નું ઓપરેશન કરાવવા બરોબર તે 15-17 હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો ત્યાં ઓપરેશનમાં. પછી ઓપરેશન કરતી વખતે એ અમને ખબર પડી એને પાછી પથરીનો દુખાવો હતો. તે પથરીનું ઓપરેશન પાછું અમે પાછાને એમ કીધું કે બતાવવા આવજો. કેટલી તારીખ કીધી તારીખે તે બતાવવા ગયા. તે પછી એ કે તમે જાઓ હવે કરસાળ. તે કરસાળ ગયા તો ત્યાં હંધાય રિપોર્ટો કર્યા. તે ડૉક્ટરનું કહેવાનું એવું આવ્યું કે ભાઈ આમાં પેશાબ નળીની અંદર કાતર વાગી ગયેલી છે બરાબર. તો પેશાબ કાંઈ નળીમાં નથી જતો, કાંઈ વાટે નથી ઉતરતો, પેશાબ એમનામ ચાલુ રહે છે. કઈ જગ્યાએ ઘટના બની? ક્યાં દવાખાને? વડલી. કોનું દવાખાનું છે એ? કનુભાઈ સાહેબનું. કનુભાઈ કસરિયા સાહેબનું. ડૉક્ટરનું નામ આવડે છે તમને? હા, ડૉક્ટરનું નામ આવડે છે જયસુખભાઈ. સરસ. જયસુખભાઈ નામ છે બરાબર. તો એની પાસે જે કાલ પરમ દિવસ અમે ગયા હતા, મેં કીધું આમાં કાંઈક મદદ કરો. તો કે આમાંથી મદદ મારથી કાંઈ ન થાય, તમે સાહેબને રૂબરૂ મળો. એ ડૉક્ટરે એવો જવાબ આપ્યો. મેં કીધું જો હવે નાનો માણસ છો, હવે આ પૈસા મારા પાસે બીજા ઓપરેશનના કરવાના મારી પાસે નથી, તો કે તમે સાહેબની હારે વાત કરો. આ જયસુખભાઈએ મને એમ કીધું બરાબર. અને 22 તારીખે પાછું અમારે બતાવવા જવાનું છે કરસાળ. અને 2 મહિના 3 મહિના પછી પાછું આ ઓપરેશન થાય એમ કીધું છે સાહેબે. અત્યારે પેશાબ એમના ખાટલાની અંદર રોજના 3-4 જોડ કપડાં બગડે પલ્લે અને ગોદડા પલ્લે પેશાબ ચાલુ રહે છે. આ મોટી તકલીફ. કાયમનો ખર્ચો કેટલો છે અત્યારે તમારો? કાયમનો ખર્ચો અમારે એ 250 રૂપિયાના હું 4 જોડ કપડાં લાવું તો સાંજે પૂરા થઈ જાય. બેસાતા 250 રૂપિયાના મેડિકલમાંથી લાવવું તો એ 4 જોડ સાંજે પૂરા થઈ જાય છે. પછી તમે બધા મજૂરી કરીને ખાતા હશે? અમે જો મજૂરી કરીએ છીએ બરોબર. 300 રૂપિયા દાડી છે. 2 જણા કામમાં વાળા હતા, 1 જણું ખાટલે છે ને હવે 1 જણું 300 રૂપિયા દાડીમાં હું કપડાં લાવું કે મારા છોકરાનું ગુદરાણ હાંકું કે શું કરું? બરાબર છે. બરાબર. તો સાહેબને કહી તમારી આ ભૂલ છે તો તમે કેમ એમ જવાબ આપો છો બાપા? એમને કેમ ન કીધું? તો કે તમે સાહેબને મળો. અને આમ એવો મને જવાબ આપ્યો કે અમે અંધારામાં ઓપરેશન કરીએ છીએ બરાબર. ભાઈ એ સાહેબે એવો જવાબ આપ્યો કે ભાઈ સાઈન તો કોઈ વસ્તુ ન કરી હોય, અમે અંધારામાં આ ઓપરેશન કર્યું અને તમારી એક કર્મની કઠણાઈથી આ વસ્તુ બની છે. કર્મની કઠણાઈ અમારી નહીં તમારી. એને કે કેવી રીતે ભાઈ કે અંધારામાં ઓપરેશન શું કામ કરવું જોઈએ? આપણે એને મને કાલે એવો જવાબ, પરમ દિવસ અમે ગયા ને રૂબરૂ મળવા, એને મને એવો જવાબ આપ્યો. સરસ. હોય આવો અહીંયા. બેન, તમને શું ડૉક્ટર સાહેબે કીધું? ડૉક્ટર સાહેબ એમ કે હવે આ તમારે ભોગવવું પડશે કે 3 મહિના ઓપરેશન ફરી વખત કરવું પડશે. સાહેબ તમારી ભૂલ છે અને અમને અત્યારે હેરાન કરો છો. અમારા બા બસા નાના છે. તો મેં તો એ જ કીધું, હું કોઈ ટેમ્પાસના લુગડા અમે લાવી કાંઈ 250 રૂપિયા 50 રૂપિયાની એક આવે એ અમે 4 લાવીએ તો એક દિવસ જ આવે. પછી સાંજે પાછા એટલા તો સવારે અમારે આદમી હવે એક કામમાં વાળો, છોકરા નાના હવે અમારે ખાવાનું કરવું કે આ લુગડાનું કપડાનું કરવું, શું કરવાનું? પછી આ ટેન્શનમાં માળી પણ પડી ગયા. ચક્કર આવે આ બૈરાવના ટેન્શનમાં, દીકરાના ટેન્શનમાં. શું કેવું છે માળી તમારું? હવે કોઈ પણ ડૉક્ટર હોય, હવે કનુભાઈ સાહેબ, કસરિયા સાહેબ, મારે એવી વિનંતી છે કે આ લોકો હાવ ગરીબ માણસો છે, તો એને જેટલી થતી એટલી સહાય કરો, એનું વળતર આપો. 1 મહિના દિવસ આ બેનને ખાટલો રહેશે. બા બસા નાના છે. 1 મહિના નહીં 3 મહિના. 3 મહિનાનું કહે છે દામભાઈ. તો આવડા લોકોનો પરિવાર અત્યારે હાવ રખડી ગયો. 1 મહિનો તો થઈ ગયો છે, હજી 2 મહિના તો ખાટલે જ રહેવાનું. હવે આને ઉપર ધરતીને નીચે આપ જેવી સ્થિતિ થઈ છે આ લોકોને. પહેલાં વરસાદમાં આવી ગયા બિચારા, પાણીપુરમાં, એમાં બધું અનાજ બનાજ તણાઈ ગયું. પછી ખેતી કરે છે એમાં અનાજ બધા બધું તણાઈ ગયું, બિયારણ તણાઈ ગયું.
ફાર્મ વહી ગઈ બધી, ફાર્મ આપી, ફાર્મ બધું બિયારણ બધું વી ગયું. આ ગરીબ માણસો છે, કેરીનો ઇજારો રાખ્યો એમાં પણ 2 લાખની ખોટી ગઈ. અને આ બેનને કાંઈ પણ થશે એ જવાબદારી સાહેબ તમારી રહેશે, કસરિયા સાહેબ, એવી મારી વિનંતી છે. એટલે આવડા લોકોને જેટલી બને એટલી સહાય કરો અને એના વળતરમાં હોવું જોવે, એને જે થતું એ કરો. તો કે અન્ના હજારી સાહેબની સાક્ષી હું બોલું છું કે હું આંદોલન ચલાવીશ. વિકે સિસોદિયા, મારી ચેનલનું નામ છે આજ કઈ અવાજ, સબકા માલિક એક, જનતા કી અવાજ. સાહેબ એટલી મારી વિનંતી, હું વિકે સિસોદિયા, મેવાડા, ગામ તરેડ, એટલી વિનંતી કરવા માગું છું. એટલી હું વિનંતી પહેલાં અત્યારે કરું છું, પછી તમને હરું પડવું પણ આવીશ સાહેબ. જય હિન્દ, નમો બુદ્ધાય.